રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. ધીરે ધીરે હવે તબિયત સારી થતી જાય છે, એટલે ધીરે ધીરે રેકર્ડ સત્સંગ આવતા જશે. એક બે દીમાં તો લગભગ કમ્પ્લીટ રેકર્ડ સત્સંગ બધા આવવા મળશે. હા, તો આજે તો મારી કઈ વિશેષ તૈયારી નથી, એટલે હું હે નાથ હે મેરે નાથ આ પુસ્તકમાંથી એક વિચાર સંભળાવી. વાત એવી છે કે એક માર્મિક વાત છે કે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી કોઈની સાથે સંબંધ જોડવો ખતરનાક છે. મતલબ પરમાત્મા સાથે તમે સંબંધ જોડો તો કઈ વાંધો નથી, કારણ કે પરમાત્મા સાથે સંબંધ જોડવાથી તો ભક્તિ બની જાય છે. પણ પરમાત્મા સિવાય બીજા કોઈ સાથે જો તમે સંબંધ જોડો છો તો કદાચ એ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે શાસ્ત્ર એમ કહે છે કે પરમાત્મા સિવાય બીજા કોઈ સાથે આપણે સંબંધ જોડવો જોઈએ નહીં. તો આપણે એમ થાય કે તો ભાઈ સંસારમાં કઈ રીતે રહેવું? તો કે ભાઈ સંસારમાં નાટક કરવાનું, સંસારની અંદર રહેવાનું છે પણ નાટક કરવાનું છે. બસ નાટક કરતા હોય એ રીતે સંસારની અંદર રહેવાનું. જેવી રીતે સખુબાઈ સંસારની અંદર રહેતા હતા, સાસુ સસરાની સેવા કરતા, પતિની સેવા કરતા, બધાની સેવા કરતા, પણ એનું મન છે ને વિઠ્ઠલ પાંડુરંગની અંદર રંગાયેલું હતું. અને હંમેશા એવો મોકો ગોતતા કે મને ક્યારે એવું સૌભાગ્ય પ્રાપ્ત થશે કે હું પાંડુરંગ વિઠ્ઠલના દર્શન કરીશ. હાલાકી પંઢરપુરથી એનું ઘર બહુ જાજુ દૂર નહોતું થતું, પણ ઘરમાં પ્રતિકૂળતા હતી. એ પ્રતિકૂળતાના કારણે એ પાંડુરંગ વિઠ્ઠલના દર્શન કરવા નહોતા જઈ શકતા, પ્રતિકૂળતાના કારણે. પણ એનું મન તો બહુ હતું કે હું પાંડુરંગ વિઠ્ઠલનાથના દર્શન કરવા જાઉં. તો કહેવાનો અર્થ શું છે કે વ્યવહાર તો બધોય કરતા, પણ મન એનું ભગવાનમાં લાગેલું હતું. આ જ અસલી ભક્તિ કહેવામાં આવે છે. આને જ કહેવામાં આવે છે અસલી ભક્તિ. તો મનુષ્ય જ્યારે ભગવાનમાં ડૂબી જાય, ઉપલા મનથી વ્યવહાર કરવાની છૂટ છે, પણ આસક્તિ કરવાની ક્યાંય છૂટ નથી. તો એકવાર સખુબાઈ કપડા ધોવા ગયા હતા, અને કપડા ધોવા ગયા ને એટલે ત્યાંથી પાંડુરંગ વિઠ્ઠલનાથની એક યાત્રા નીકળી. 15-20 ભક્તો હતા, કીર્તન કરતા જાતા હતા અને ખૂબ પાંડુરંગ વિઠ્ઠલના ગુણગાન ગાતા જાતા હતા. એટલે સખુબાઈને મન થઈ ગયું કે આ ઘરની ઝંઝટ ક્યાં સુધી, આ ઘરની ઝંઝટ તો આખી જિંદગી કરવી જ છે, હાલો એક વખત પાંડુરંગ વિઠ્ઠલનાથજીના દર્શન કરી આવી. એટલે ત્યાંથી જ સીધા પાંડુરંગ વિઠ્ઠલનાથના દર્શન કરવા નીકળી પડ્યા. આમ તો મનુષ્ય ખોટો ડરતો હોય છે, જ્યારે ભગવાનના ભરોસે એ નીકળી પડે ને ત્યારે ભગવાન એની બધી બાજી સંભાળી લે છે. નિશ્ચિત, પણ તમારી વ્યાકુળતામાં સચ્ચાઈ હોવી જોઈએ. જો વ્યાકુળતામાં સચ્ચાઈ નહીં હોય તો બાત નહીં બને. બાકી વ્યાકુળતામાં સચ્ચાઈ રહી તો મારું એવું માનવું છે કે ભગવાન એ જીવનો જરૂર સ્વીકાર કરી લે છે, નિશ્ચિત સ્વીકાર કરી લે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ જ નથી, સંશય જ નથી. આવી વસ્તુ છે. તો સખુબાઈ પાંડુરંગ વિઠ્ઠલનાથના દર્શન કરવા નીકળી ગયા તો ભગવાનને ચિંતા થવા માંડી કે હવે આ તો મારા ભરોસે દર્શન કરવા નીકળી ગઈ છે, હવે આની વાત તો મારે જ હાચવવી જોશે. અને ભગવાન હાચવે પણ છે, કારણ કે ભગવાનને ખબર છે કે ભક્તોનું મારા સિવાય બીજું કોઈ નથી. ભક્તના ભગવાન છે, ભગવાનના ભક્ત છે, એ સિવાય એકબીજાનું કોઈનું હોતું નથી. સંસાર તો જો કે કોઈનો છે જ નહીં, એટલે આપણે એમ કહી શકીએ કે સંસાર તો નકામો છે, કોઈનો છે જ નહીં. પણ ભક્તોના ભગવાન હોય છે, ભગવાનના ભક્તો હોય છે. તો ભગવાન સખુબાઈનું રૂપ ધારણ કરીને કપડા ધોઈને ઘરે આવે છે અને 15 દી સુધી એના સાસુ સસરાની સેવા કરે છે. 15 દી સુધી ભગવાન
એના સાસુ સસરાની તમામ પ્રકારની સેવા કરે છે. કહેવાનો ભાવ શું છે? આ વસ્તુ સાબિત કરે છે કે ભગવાન ભક્તોના રક્ષક છે, ભક્તોના બધાય કામ કરે છે, નોકર બનવા પણ તૈયાર થઈ જાય છે. આપણે એમ થાય કે સાસુ સસરા તો પ્રતિકૂળ હતા, એની કેમ સેવા કરી? તો કે એ તો બધી ભગવાનની લીલા હોય. પ્રતિકૂળતા એ ભગવાનની લીલા છે, અનુકૂળતા એ ભગવાનની લીલા છે. વાસ્તવમાં જોઈએ તો અનુકૂળતા અને પ્રતિકૂળતા બે માયા જ છે. અનુકૂળતા પ્રતિકૂળતા છે જ નહીં, છે કેવલ આનંદ, આનંદ અને આનંદ. પરમાનંદ સિવાય કાંઈ નથી. પણ આપણી આસક્તિઓના કારણે આપણે ક્યાંક આનંદ આવે છે તો ક્યાંક દુઃખ થાય છે, ક્યાંક આનંદ આવે છે તો ક્યાંક દુઃખ થાય છે. આપણી જ આસક્તિનું એ પરિણામ છે. બાકી વાસ્તવમાં આવું કાંઈ છે નહીં. વાસ્તવમાં કેવલ રસ અને રસ જ છે. ભગવાન આનંદનું સ્વરૂપ છે. જીવાત્મા ભગવાનનો અંશ હોવાના કારણે આનંદમય છે. જીવાત્મા પોતે પણ આનંદમય છે, નિશ્ચિત આનંદમય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ આ તો બધું એને પ્રતિકૂળતા ને એટલા માટે દેખાય છે કારણ કે આસક્તિના કારણે આવી વસ્તુ છે. તો ભગવાને એની બધી વાત અનુકૂળ બનાવી દીધી અને પછી ભગવાન 15 દી એની સેવા કરી ગયા સાસુ સસરાની ને એની. તો આ બધી વાતો એવી છે કે સંસાર હારે સંબંધ ન જોડે ને ભગવાન હારે સંબંધ રાખે તો ભગવાન બગડતી બાજી આ રીતે બનાવી લે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગોપીઓએ પણ ભગવાન કૃષ્ણ હારે આ રીતે સંબંધ જોડ્યો હતો અને ભગવાને એની બગડતી બાજી બનાવી લીધી. અને યજ્ઞ પત્નીઓ કે જે મથુરાના બ્રાહ્મણની પત્નીઓ હતી, એને જ્યારે ગ્વાળિયાઓએ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે અને ભૂખ્યા થયા છે અને ભોજનની ઈચ્છા છે એને, તો આપ એને કોઈ પણ રીતે ભોજન પહોંચાડો. આવી રીતે જયારે વાત કરીને ત્યારે યજ્ઞ પત્નીઓ તરત જ ભોજન પહોંચાડવા માટે તૈયાર થઈ ગઈ. તરત જ કે ભાઈ કૃષ્ણને ભોજન જોઈ છે તો ભોજન તો પહોંચાડવું જ જોઈએ. તરત ભોજન પહોંચાડવા માટે તૈયાર થઈ ગઈ. તો એના પતિઓએ રોકી હતી એને. જો મેં કીધું ને બગડેલી બાજી ભગવાન સુધારે છે. તો એના પતિઓએ એને રોકી હતી, યજ્ઞ પત્નીઓને જવાની ના પાડતા હતા, પણ આ ઉપરવટ થઈને ગઈ કે કૃષ્ણ બોલાવતા હોય અને કૃષ્ણ ભોજન માંગતા હોય અને આટલા દીથી આપણે કૃષ્ણના દર્શન માટે તરસ્યા બેઠા છીએ, સ્વયં ઈ કૃષ્ણ ભોજન માંગતા હોય તો પછી સેવાની આળસ કરવી? આળસ કરવી જ ન જોઈએ. એટલે યજ્ઞ પત્નીઓ ગઈ અને ભગવાન કૃષ્ણને ભોજન જમાડ્યા છે. તો કૃષ્ણએ કીધું જાવ, હવે પાછા વળી જાવ. તો યજ્ઞ પત્નીઓ એમ કહે કે હવે અમે પાછા કઈ રીતે જાય? અમારા પતિ અમારો સ્વીકાર નહીં કરે કારણ કે અમે ઝઘડો કરીને આવ્યા છીએ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ મજાની વાત કરે છે કે જાવ, તમારા પતિ તમારો સ્વીકાર કરી લેશે કારણ કે તમે મારી કૃપા દ્રષ્ટિની નીચે આવી ગયા છો. મારી કૃપા દ્રષ્ટિ તમારી ઉપર પડી ગઈ છે એટલે એક શબ્દ પણ બોલશે નહીં, તમારો સ્વીકાર કરી લેશે. આ છે ભગવાનના ભરોસે નીકળવાનું પરિણામ. એની નજર સામે ભાગીને નીકળી હતી યજ્ઞ પત્નીઓ, પતિના નજર સામે ઉપરવટ થઈને નીકળી હતી તો એ પાછી ગઈ તો પતિ કાંઈ બોલ્યા નહીં. કેવડી મોટી ભગવાનની ભક્તિની શક્તિ એમ. કોઈની પત્ની છાનીમુની ભક્તિ માટે નીકળી હોય અને છાનીમુની ઘરે આવી જાય તો વાત આખી અલગ છે. આ તો એના ઉપરવટ થઈને ગઈ અને તોય પાછી આવી ગઈ અને પતિ કાંઈ બોલી શક્યા નહીં. તો આ બધી વસ્તુ સાબિત કરે છે કે ભક્તિમાં એક અલૌકિક શક્તિ છે અને કૃષ્ણની એક વખત કોઈ ઉપર નજર પડી જાય પછી તો ખેલ ખતમ. પછી તો ઈ વ્યક્તિ તો જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. પછી તો એના ઉપર બધાય લોકો કૃપા કરે છે જેના ઉપર ઠાકોરજીની કૃપા થઈ જાય છે. આવી વસ્તુ છે. એટલે આ જીવનમાં જેને ભગવાનની કૃપા મેળવી લીધી ને એને માનો બધું મેળવી લીધું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીના ગર્ભમાં આવ્યા, દેવકીના ગર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ને ત્યારે દેવકી સ્તુતિ કરે છે કે ભગવાન આ જીવાત્મા બ્રહ્માંડોની અંદર ખૂબ દોડ્યો,
આ અનંત બ્રહ્માંડો છે અને અનંત બ્રહ્માંડોમાં આ જીવાત્મા ખૂબ ભ્રમણ કરે છે, ચારે તરફ દોડે છે. ઈ કે ભ્રમણ જ કરીને રાખે છે આ જીવાત્મા. ઈ કે ચારે તરફ દોડે જ રાખે છે. ઈ કે અને અનંત જન્મ સુધી દોડે રાખ્યો, પણ એને ક્યાંય શાંતિ ન મળી, કારણ કે કાળ રૂપી અજગર એની પાછળ પડેલો છે. હા કાળ રૂપી અજગર એની પાછળ પડેલો છે. એ કાળ રૂપી અજગર થી એને ક્યાંય શાંતિ મળતી નથી. પણ હે પ્રભુ, આજે મેં તમારા ચરણ કમળ ને જોયા, આજે તમારા ચરણ કમળ ના દર્શન કર્યા, તો આજ હવે મને એવું લાગે છે કે હવે મારે કાળથી ભયભીત થવાની જરૂર નથી. આવી સ્તુતિ દેવકી કરે છે. આ શ્લોક રમેશ બાબાનો પ્રિય છે, એટલે બતાવે છે કે અનંત બ્રહ્માંડોમાં જીવાત્મા ગમે ત્યાં જશે ને, કાળ એની પાછળ જ લાગેલો છે. કાળથી કોઈ બચી શકતું નથી. કેવલ ભગવાનની શરણમાં જે જાય છે એ જ આ કાળથી બચી શકે છે. એના સિવાય કાળથી બચવાનો બીજો કોઈ ઉપાય નથી. મોટા મોટા વૈજ્ઞાનિકો થયા, મોટા મોટા નેતાઓ થયા, કોણ જાણે કેટલા કેટલા મોટા ખોજ વાળા થઈ ગયા, જેને સંસારની ખોજ કરી, ઓલા ખંડની ખોજ કરી, ના ને બધા મરીને વયા ગયા. કાળને ક્રમની અંદર ને પાપના પોટલા બાંધીને વયા ગયા. અત્યારે કોઈ એને ઓળખતું પણ નથી. અત્યારે એને કોઈ ઓળખતું પણ નથી. આવી સંસારની એક દુર્દશા છે. એટલે મનુષ્યએ કેવલ પ્રભુનું જ ભજન કરવું જોઈએ, કારણ કે પ્રભુના ભજન વગર આ બધું બેકાર છે. આ બધું બેકાર છે. મનુષ્યની ખોજ, મનુષ્ય ખોજીને શું ખોજશે? એક પૃથ્વીની પણ પૂરી મનુષ્ય ખોજ કરી શક્યો નથી કે આ પૃથ્વીની અંદર શું શું છે. તો અનંત બ્રહ્માંડોની ખોજ ક્યાંથી કરી શકશે? પણ કૃષ્ણ પ્રાપ્તિ થઈ ગઈ તો કૃષ્ણના રૂવાડે રૂવાડે જે અનંત બ્રહ્માંડો ઉડે છે, એ અનંત બ્રહ્માંડોના ખોજવાળા તમે બની જાશો. અને કૃષ્ણ કૃપાથી તમે જાણી જાશો કે અનંત બ્રહ્માંડોનું સંચાલન ભગવાન કૃષ્ણ કઈ રીતે કરે છે. તમે પોતે એના જાણકાર બની જાશો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. મેં સાંભળ્યું છે કે એન્ટાર્કટિકા ખંડ જે છે, એન્ટાર્કટિકા ખંડમાં માનવ વસ્તી નથી. કેવળ વિશ્વના વૈજ્ઞાનિકો છે ને, ત્યાં ડેરા તંબુ નાખીને પડ્યા છે. વસ્તી અહીંયા શક્ય જ નથી, કારણ કે અહીંયા તાપમાન જાય છે -50 ડિગ્રી સુધી તાપમાન વયું જાય છે. -50 ડિગ્રી એટલે એમ માનો ને કે મનુષ્ય જો એમને ખુલ્લામાં બહાર નીકળે તો તરત જ બરફ બની જાય. એટલું ઊંચું તાપમાન એન્ટાર્કટિકા ખંડની અંદર રહે છે, જ્યાં કોઈ જઈ શકતું નથી. તો મારો કહેવાનો ભાવ શું છે કે આવા તો કેટલાય રહસ્યો છે કે જે સંસારના મનુષ્ય મરવા છતાંય ઉકેલી શકતા નથી. અને મને તો એ ખબર નથી પડતી કે એક રહસ્ય ઉકેલવા માટે મનુષ્ય પોતાના પ્રાણ અર્પણ કરી દે છે, પણ ભગવાન માટે પ્રાણ અર્પણ નથી કરતો. ભગવાન માટે પ્રાણ અર્પણ કરે તો અનંત કોટી બ્રહ્માંડ નાયકને ઓળખી લે છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનને પામી લે છે, એના તત્વને, એના રહસ્યને બધાને પામી લે છે. પણ મનુષ્ય તુચ્છ ખોજની પાછળ પ્રાણ અર્પણ કરે છે, પણ ભગવાન પાછળ પ્રાણ અર્પણ કરતો નથી. બહુ મોટા આશ્ચર્યની વાત છે. અને એનું દુષ્પરિણામ એ મળે છે કે મનુષ્ય પછી અનંત કાળ સુધી નરકોની અંદર ચાલ્યો જાય છે. નરક પાકા છે, એમાં કોઈ શંકા નથી. તમને એમ થાય કે ઓહો, આ તો મોટો માણસ હતો, મોટો ઉદ્યોગપતિ હતો, કે મોટો નેતા હતો, કે મોટો આ વ્યક્તિ હતો, ઓહો, તો કઈ એમાં કોઈ ભાગ્યશાળીની વાત નથી. એ નિશ્ચિત રૂપે નરકમાં જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. કારણ કે પાપ કરવા વાળો હંમેશા નરકમાં જ જાય છે. જેને ભગવાનનું ભજન નથી કર્યું એ વ્યક્તિ ક્યારેય ભગવાન પાસે જઈ શકે નહીં. એટલે સાર વસ્તુ તો એ છે કે મનુષ્ય પ્રભુનું ભજન કરી લઈએ. જાનહી ગૂઢ તત્વ જાને હું જેવું, એવું રામાયણમાં ચોપાઈ આવે છે કે જેને ભગવાનના ગૂઢ તત્વને જાણવું હોય ને, એ ભગવાનના નામનો જપ કરે. જાના ચાહી ગૂઢ ગતિ જેવું. હું પછી બહુ સરસ મજાની ચોપાઈ છે, પણ મને ભૂલાઈ ગઈ છે. તો કે ભગવાનના નામથી તમે ભગવાનની ગૂઢ ગતિને જાણી શકશો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.